બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ સલાડ બનાવીએ તો કોઈ જ ખાતું નથી. અને નાના બાળકો તો ખાતા જ નથી, મોટા પણ મોટું બગાડે છે. પણ બીટની જો તમે આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ, તો બધા લોકો આરામથી આ બીટ ખાશે. શરીરની અંદર લોહીની કમી હોય તે દૂર કરે છે, હિમોગ્લોબિનથી ભરપૂર એવું છે આ બીટ ફ્રેન્ડ્સ. તો રોજે આપણે તેનું સેવન કરવું જ જોઈએ. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પાચન સુધારે છે, અને વધતી ઉંમરને લીધે ચહેરા ઉપર જે કડચલી આવે છે તે પણ દૂર કરે છે. અને તમે વેટ લોસ કરવા માંગો છો ને, તો રોજે બીટનું સેવન કરશો ને તો તમને ચોક્કસથી ફાયદો મળશે. અને હાડકાને પણ મજબૂત બનાવે છે બીટ. પણ બાળકો તો ખાતા નથી, તો ફ્રેન્ડ્સ બાળકોને તમે આ વાનગી બનાવીને ખવડાવી શકો છો. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે 3 નંગ બીટ લીધા છે. આ રીતે તમે કોઈ પણ પ્રકારના નાના મોટા જે વજનમાં તમને મળે તે રીતે તમે બીટ લઈ શકો છો, પણ તાજા હોય તેવા જ બીટનો ઉપયોગ કરવાનો છે, જેથી વાનગી આપણી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો હવે આપણે બીટને સરસ ધોઈને કોરું કરીને છાલ હટાવીને આ રીતે ગ્રેટ કરી લેવાનું છે. 3 બીટનું આપણે આ રીતનું છીણ બનાવીને તૈયાર કરી લેવાનું છે. નાનું મોટું જે છીણી મળે તે મુજબ તમે આ રીતનું છીણ કરી શકો છો. બધું છીણ આપણું અહીંયા તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાની છે કડાઈ. કડાઈની અંદર ફ્રેન્ડ્સ આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે આ રીતે. અને ઘી મેલ્ટ થાય ને એટલે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે જે છીણ તૈયાર કરીને રાખેલું ને તે ઉમેરી દેશું. અને છીણને આપણે સારી રીતે સાતળવાનું છે ઘીમાં 2 થી 3 મિનિટ માટે. આ રીતે સરસ એવું આપણે તેને સાતળવાનું છે, એટલે તેની અંદર ઘીની એક લેયર આવી જશે અને એક છીણનો દાણામાં સરસ એવી ઘીની સુગંધ આવશે. બીટનો આપણે ફ્રેન્ડ્સ સેલેડ તરીકે જ યુઝ કરતા હોય છે, પણ સેલેડ કોઈ ખાતા નથી. નાના બાળકોને પસંદ નથી આવતું અને મોટા લોકોને પણ પસંદ નથી આવતું. આપણે જ્યારે જમવાની ડીશમાં સાથે ઉમેરીએ ને તો આ રીતે અલગ ખસેડી દે છે અને કોઈ જ ખાતા નથી, એમનો પડેલું હોય છે. તો ફ્રેન્ડ્સ આવી રીતે જો આ વાનગી બનાવશો ને તો બીટ બાળકોને પણ ખવડાવી શકશો અને મોટા લોકોને પણ તમે આસાનીથી ખવડાવી શકો છો. એટલી સરસ આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે. આને તમે કોઈ પણ સિઝનમાં બનાવીને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે બીટને શેકીએ છીએ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો. 5 મિનિટ માટે આપણે ઘીમાં સાતળી લીધું છે ને છીણ, પછી તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે દૂધ. દૂધ મેં અહીંયા ફૂલ ફેટ મલાઈવાળું જ લીધેલું છે. આ રીતે 1 વાટકો ભરીને આપણે દૂધ ઉમેરેલું છે. દૂધ આપણે એટલું જ ઉમેરવાનું છે કે આ છીણ ડૂબે એટલું જ. હવે દૂધમાં આપણે સારી રીતને બીટને કૂક કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે ફ્રેન્ડ્સ આપણે પાણી કે બીજી કોઈ જ વસ્તુ નથી ઉમેરવાની. પહેલાં 5 મિનિટ માટે આપણે બીટને ઘીમાં સારી રીતે સાતળી લેવાનું છે. પછી આ રીતે ચલાવતા જશું અને સરસ એવું આપણે તેને સાતળવાનું છે. થોડી વાર માટે આપણે સાતળશું ને 10 મિનિટ, એટલે દૂધ છે તે બધું ઘટ થવા લાગશે અને બીટનો હલકો કલર ચેન્જ થઈ જશે અને બીટ સારી રીતે સાતળાઈ જશે ને એટલે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેનો કલર છે પહેલાં કરતાં થોડો લાઇટ થઈ ગયો છે. આ રીતે તમે બીટની વાનગી બનાવીને 10 થી 15 દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો. રોજે આ રીતે બનેલી વાનગી ખાશો ને ફ્રેન્ડ્સ, એટલે શરીરમાં નવી શક્તિનો સંચાર થશે અને તમને લોહીની કમી રહેતી હોય ને તો તેમાં પણ તમને રાહત મળશે. હવે બીટ આપણે અહીંયા ચેક કરીએ ને ફ્રેન્ડ્સ તો સરસ એવું સતળાઈ ગયું છે અને મીણ જેવું પોચું થઈ ગયું છે. તો હવે આપણે ફ્લેવર માટે અહીંયા ઉમેરેલી છે ખાંડ. તમારે ખાંડ ન ઉમેરવી હોય ને ફ્રેન્ડ્સ તો ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો. હવે ખાંડનું પાણી થશે એટલે આપણે ખાંડના પાણીને પણ બાળવાનું છે. આ રીતે ચલાવતા જશું અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. સાવ સરળ અને સિમ્પલ જ રીત છે. ઘરમાં પડેલી જે વસ્તુમાંથી ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવી શકો છો. એટલી સરસ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. મીઠાશ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા સાકર લઈ શકાય, ગોળ પણ લઈ શકાય છે, પણ ગોળ ઉમેરવાથી આનો કલર ચેન્જ થઈ જાય છે. જો કલર ચેન્જ થઈ જાય ને તો કોઈ જ ખાતું નથી ફ્રેન્ડ્સ, એટલે આપણે આ રીતે અત્યારે આ ખાંડનો ઉપયોગ કરેલો છે. પણ ખાંડ ન ઉમેર્યું હોય તો સાકર લઈ શકાય છે. હવે બધું ખાંડનું પાણી બળી ગયું છે ને તો ઉપરથી આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું, એટલે ખૂબ જ સરસ એવી આ મિશ્રણની અંદર શાઇનિંગ આવી જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો સુપર ટેસ્ટી ટેસ્ટ આપવા માટે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દઈશું 1 પેકેટ જેટલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ઉમેરવાથી માવો ઉમેરેલો હોય ને તેવો સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું. અત્યારે પેન ગરમ જ છે એટલે મિલ્ક પાવડર પણ સારી રીતે કૂક થઈ જશે. આ રીતે ઉપરથી મિલ્ક પાવડર ઉમેરશો ને એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. જો તમને બીટનો ટેસ્ટ પસંદ છે ને ફ્રેન્ડ્સ તો તમારે બીજો કોઈ પણ પ્રકારનો ફ્લેવર ઉમેરવાની જરૂર નથી, પણ આપણે અહીંયા એલચી પાવડર ઉમેરેલો છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટી એવો ફ્લેવર આવે.
હવે આ રીતે બધી વસ્તુને મિક્સ કરીને કડાઈની અંદર ફેલાવી દેશું આ મિશ્રણને, અને નવું શેકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેશું. હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થાય ત્યારે આપણે આમાંથી લાડુ વાળવાના છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના એવા લાડુ વાળી લેશું અને નારિયેળના છીણમાં આ રીતે આપણે તેને કોટ કરતા જશું. એટલે ખૂબ સરસ ટેસ્ટી એવા આપણા બીટના લાડુ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીતે તમે બીટના લાડુ જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. જે લોકો બીટ નથી ખાતા ને તેને આ રીતે તમે લાડુ બનાવીને બીટ ખવડાવી શકો છો અને બીટના ફાયદા મેળવી શકો છો ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો.